આજરોજ જામનગરમાં લાલ બંગલા ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિરોધ અમે એટલા માટે કરી છે કે તાજેતરમાં બિહારની ચૂંટણીના એક મંચ ઉપર જ્યાં આરજેડીના નેતાઓ અને ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો અને રાહુલ ગાંધી પોતે ઉપસ્થિત હતા, એ મંચ ઉપરથી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે જે ટિપ્પણી કરવા માટે આવી છે ને કહી શકાય કે અપશબ્દો જે બોલવામાં આવ્યા છે એના માટે અમે જામનગરની તમામ બહેનો ખૂબ જ એના માટે અમે શર્મિંદા છે કે આવું એક માતૃશક્તિનું જેમણે અપમાન કર્યું છે તો ખરેખર આ કૃત્ય ખૂબ નિંદનીય છે અને રાહુલ ગાંધીની એમાં એક નૈતિક જવાબદારી પણ બને છે એક નેતા તરીકેની કે જ્યારે એમની હાજરીમાં આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે આવી ટિપ્પણી થતી હોય, જે નેતા દેશ માટે અને ખાસ કરીને દેશની જનતા માટે જે રીતે કામ કરી રહ્યા છે ને એમની માતા જેમણે ખૂબ ગરીબીમાં નરેન્દ્ર મોદીનો ઉછેર કર્યો છે, ઘણા બધા સંઘર્ષો વેઠીને આપણને એક આવા નેતા આપ્યા છે અને જેઓ હાલ આપણી વચ્ચે રહ્યા પણ નથી, એવી આ એક માતા માટે ને માતૃશક્તિ માટે જે અભદ્ર ટિપ્પણી જે નેતાઓ દ્વારા કરવામાં આવી છે એના માટે અમે ખૂબ ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ અને અમારી ખાસ એવી માંગણી છે કે આવા કૃત્ય બદલ રાહુલ ગાંધી પોતે પોતાની જવાબદારી સ્વીકારી અને એમણે દેશ પાસે માફી માંગવી જોઈએ, માતૃશક્તિ માટે પણ માફી માંગવી જોઈએ અને આના માટે અમે આજ અહીંથી આ કલેક્ટરને એક આવેદન પણ આના માટે આપવાના છે. અમારી લાગણીમાં અમે વ્યક્ત કરી છે કે આવું જે આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા સંસ્કાર વિરુદ્ધનું જે કૃત્ય રાહુલ ગાંધીએ કર્યું છે તો ખરેખર એમના માટે શરમ આવવી જોઈએ અને અમારા દરેક મહિલા મોરચામાં ભેગા રહીને અમને એવી ઈચ્છા છે કે રાહુલ ગાંધી આના માટે શરમ મહેસૂસ કરવી જોઈએ.